ભારતીય જનતા પાર્ટી પહેલા 5-5 લાખ વોટે જીતવાના દાવા કરતી હતી। આજે એમને તમામ સંસાધનો, ડેરી હોય, બેંક હોય, વહીવટી તંત્ર હોય અને એમાં એમને કડક સૂચનાઓ અધિકારીઓને વિચારણ કરવું હોય કે ના કરવું હોય, પણ ધાક ધમકી આપીને જ્યારે એક લોકશાહીનું ખૂન કરી રહ્યા છે, ત્યારે હું તમામ અધિકારીઓને વહીવટી તંત્રને કહેવા માગું છું કે કુદરતને અહીંયા દેર હશે, અંધેર નહીં હોય। આજે તમે એમના કહેવાથી ક્યાંક નાના મોટા દબાવમાં આવીને જે લોકશાહીને દબાવી રહ્યા છો, લોકશાહીનું ખૂન કરી રહ્યા છો, એ આવનાર પેઢી પણ આ લોકશાહી ક્યાંક ખતમ થઈ તો એના પાપના ભાગીદાર તમે બનશો અને તમને કુદરત પણ માફ નહીં કરે। હું એટલું ચોક્કસથી કહીશ કે સામેના ઉમેદવારને, ભાજપને એમને કાંઈ લેવા દેવા નહીં, રાજકારણને એમને કાંઈ લેવા દેવા નહીં, અને હું માનું ત્યાં સુધી બનાસકાંઠાને એમને કાંઈ લેવા દેવા નહીં। અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવા ભાષણ કરે જાહેર સ્ટેજ ઉપરથી કે તમારે ઉમેદવારના મોઢાને જોઈને વોટ નથી આપવાનું, તમારે વોટ દેશના વડાપ્રધાન મોદી સાહેબને જોઈને આપવાનું છે। ત્યારે હું આપ સૌને કહેવા માગું છું કે એવા તો તમે કેવા ઉમેદવારોને ટિકિટ આપી છે કે તમે પોતે એમ કહો છો કે ઉમેદવારનું મોઢું ના જોવાનું, તો બધા બનાસકાંઠાની જનતા જેનું મોઢું ના જોવાનું હોય એ ઉમેદવારને વોટ કઈ રીતે આપી શકે? ચૂંટણી આવે એટલે દલિતોને, આદિવાસીઓને, ક્યાંક ને ક્યાંક એસટી સમાજને, ઓબીસી સમાજને રોકડા પૈસાઓ આપી આપીને એમની સંસ્થાઓ માટે લાલચ આપે। તમે સત્તા માટે હોય ત્યારે તમને કોઈ દલિત સમાજની સંસ્થા બનાવવાનું યાદ ના આવ્યું। તમને સત્તા ઉપર હતા ત્યારે કોઈ માજી રાણા સમાજની સંસ્થાઓ બનાવવાનું વિચાર ના આવ્યો, અને હવે ચૂંટણી છે ત્યારે તમે એમના આગેવાનોને લોભ લાલચ આપી રહ્યા છો। હું અભિનંદન આપું છું માજી રાણા સમાજને અને આપણો દલિત સમાજને કે એમણે માગણી ઠોકરાવી દીધી ને કીધું કે અમે બનાસની બેન ગેની બેનની સાથે છીએ। એ બનાસકાંઠા જિલ્લો, આ બનાસકાંઠા જિલ્લાને તમામ સંસાધનો હોય, આપણી બનાસ ડેરી હોય, આપણી બનાસ બેંક હોય, આપણી સિવિલ હોસ્પિટલ હોય, બનાસ મેડિકલ કોલેજ હોય, આખા જિલ્લાના માર્કેટો હોય, સહકારી માળખું હોય, આ તમામને જ્યારે બનાસકાંઠા જિલ્લાને બહારનો એક વ્યક્તિ આવીને એને બાનમાં લેવાનું કરતા હોય અને બનાસકાંઠાના દાદા થવા માગતા હોય તો હું એમને કહું છું કે આ લાકડીની ભૂમિ એ ગેળાવાળા હનુમાન દાદા છે, એ અમારા માટે દાદા છે, અમારા માટે ગણપતિ દાદા છે। અને કોઈએ બેન દીકરીઓ કે ગાયો માટે શહીદી વારી હોય ને એ અમારા દાદા છે। તમે બનાસકાંઠાના દાદા થવા માંગતા હોય તો તમારા મગજમાંથી રહી કાઢી નાખજો, એવી પણ હું એમને ધ્યાનમાં ના આવે। મને હમણે કીધું WHO ના કેટલાક અહીંયા લોકો ફરવા માટે આવ્યા હતા, એમણે કીધું કે એક સહકારી ડેરી આવું કરી શકે? મેં કીધું હા, મનમાં જો દૃઢ ઈચ્છા શક્તિ હોય તો ડેરી પણ કરી શકે। એમણે કીધું દેશની બીજી ડેરીઓ પણ આવું કરશે તો કેટલા લોકોનો પ્રાણ બચી શકાશે? મેં કીધું બનાસે ચીલો જીત્યો છે, આવનારા સમયમાં દેશની બીજી ડેરીઓ પણ આવું કરશે અને માતાઓ બહેનોના પ્રાણ બચાવવાનું કામ કરી શકશે। તો બધા કામ રાત દિવસ આપણો સ્ટાફ કરે છે, આપણા કર્મચારીઓ કરે છે, ગામની મંડળીથી કરી બધી ટીમ આ કામ કરે છે, તો એમને ગાળો ખાવી પડે છે। તો કેટલીક જગ્યાએ તો એમને નફ્ફટ જેવા શબ્દો વાપરે છે। અપમાન એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારીનું નથી, એની સાથે જોડાયેલી લાખો લાખો માતાઓ બહેનો છે, એમને આ ગાળો બોલે છે। કોઈને રાજનીતિ કરવી હોય તો કરે, એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે, ચૂંટણીના મુદ્દા જે તે પક્ષના હોય તો ચલાવે, પરંતુ તમે વગર વાંકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ શું? એની સાથે જે અમારા કર્મચારી અધિકારીઓ કામ કરે છે એમને ગાળો બોલવાનું શું કારણ? તો સમજાવો। તમે સારું કોઈનું કરી ન શકો તો કઈ નહીં, પરંતુ જે સારું કરે છે એને તમે અપમાનિત કરવાનું શું કામ કરો છો? આ પુરુષાર્થના કારણે મારી બનાસની માતાઓ બહેનો જે મહેનત કરી છે, માત્ર ગુજરાત નહીં
દુનિયાભરની અંદર બનાસની બહેનોનો જે ડંકો વાગે છે, દીકરીઓ તમારો જે ડંકો વાગે છે ને, આ આખા દેશની અંદર નહીં, આખા ભારત દેશની અંદર બનાસની માતાઓ બહેનો કે જેણે જે પુરુષાર્થ કર્યો છે એનું બહારના દેશો આવીને નોંધ લેવા આવે છે, તો આપણે એના માટે સારા શબ્દો જો આપણે ના બોલી શકીએ તો કઈ વાંધો નહીં, પરંતુ એના માટે નફટને આવા શબ્દો બોલીને અપમાન કરવું મને લાગે છે કે રાજનેતાઓને શોભે નહીં. એમને જે રાજનીતિ કરી હોય કરે, પરંતુ માતાઓ બહેનોનું જે અપમાન કરે છે એ બાબત ઠીક નથી. તમને આ વાત ધ્યાનમાં આવે છે બધાને? બહેનો આ જે બોલે છે સારું નથી એવું તમને લાગે છે? તો તમે જવાબ આપશો? બધાય પૂરો જવાબ આપશો? બધા જો આપવાના હોય તો એક વખત તાળી પાડીને બોલો ભારત માતા કી. આનો જવાબ તમારે તમારી રીતે તમારી ભાષામાં આપવો પડે, અને એ લોકશાહીની અંદર ગાળાગાળી કરીને નહીં. એ જે ગાળાગાળી કરે છે એ કોઈના માટે અપમાનજનક શબ્દ બોલે છે. આપણે કોઈ અપમાનજનક શબ્દ બોલવાનો નહીં. કેમ? આપણા એ સંસ્કારો છે, બનાસની માતાઓ બહેનોના એ સંસ્કારો છે, એ કોઈના માટે પણ અપમાનજનક શબ્દ ના બોલે. બનાસની દીકરી તો બોલતી હોય